सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। પંચપદ્યાની ગ્રંથમાં શ્રોતા અધિકારીના સંદર્ભમાં તૃતીય કે સામાન્ય કોટીમાં પણ 3 બિંદુઓનો સમાવેશ રહેલો છે। આ સંદર્ભે પ્રથમ બિંદુ જણાવતા શ્રી મહાપ્રભુ જણાવે છે કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને સર્વકર્તાપણાથી અપ્રાકૃત ષડગુણયુક્ત હોવાપણાથી, પરમ કૃપાળુપણાથી, દીન બંધુપણાથી, ભક્તિ, જ્ઞાન વગેરેના જનક અને દાતાપણાથી, પતિત પાવનપણાથી તેમજ અન્ય સમસ્ત અપ્રાકૃત ગુણધર્મોને ધારણ કરવાવાળાપણાથી જાણતા હોય છે। તેથી જ તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે ભગવાન માર્ગે ચાલતા ભગવત પ્રાપ્તિની ઊંડી ઝંખના પણ ધરાવતા હોય છે કે જે યોગ્યતા તેઓમાં રહેલા ગુણધર્મોની દૃષ્ટિથી બીજા બિંદુના સ્થાને બતાવવામાં આવ્યું છે। તેથી જ તેઓને વિકળ કે બેચેન પણ કહેવામાં આવ્યા છે। જીવ ચૈતન્યની લોકયાત્રામાં દેશકાળના ગુણધર્મોનો પણ આધારભૂત ફાળો બની જ જતો હોય છે। તેથી દેશકાળના ગુણધર્મના કારણે આ સામાન્ય કોટીમાં ભગવદ વિષયક તીવ્રતા પણ ટુકડે ટુકડે જ તેઓના અંતઃકરણ પર અસર કરતી હોય છે। તેથી જ શ્રી મહાપ્રભુએ કહ્યું કે તેઓ ક્યારેક ક્યારેક પૂર્ણતાને પ્રાપ્ત કરતા હોય છે, નતુ સર્વદા। ચોથી કારિકાના ઉત્તરાર્ધમાં શ્રી મહાપ્રભુ ચતુર્થ સ્થાને એક અધમ કોટીનું વર્ગીકરણ પણ બતાવે છે। ભગવાન માર્ગે આવીને પણ પોતાના ગંતવ્ય લક્ષ્યની શ્રેષ્ઠતા તથા તેમાં રહેલા પોતાના જીવ ચૈતન્યની સાર્થકતાની ખરેખર પીછાણ ન હોવાને કારણે જે લૌકિક જગતના અન્યાન્ય સ્થળોએ આસક્તિથી ભરાઈ જાય છે અને તેના કારણે પોતે જ પોતાના માર્ગ અને લક્ષ્યની પ્રાપ્તિ માટે અંતરાય રૂપ પ્રતિબંધોને ઊભા કરી લે છે, તેવા શ્રોતા અધમ કોટીના વર્ગીકરણમાં મૂકવામાં આવ્યા છે। સાર એવો થયો કે યથા સ્વભાવ અધિકાર વક્તા અને શ્રોતા ઉભયની રીતે ફળ પ્રાપ્તિ થતી હોય છે। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આ સ્થૂળ રૂપરેખા જાણી આપણી લોકયાત્રામાંથી ક્ષણો છીનવી લઈએ, શ્રી ગુરુસ્થાનેથી આપણા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી લઈએ।